નમસ્કાર મિત્રો, વેર બ્રીડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા રમેશભાઈની વાડીએ, તો આજ રિપીટ બ્રીડિંગને લઈને તમારી સમક્ષ આપણું જે રિઝલ્ટ છે ફિલ્ડની અંદર એ તમને મિત્રોને યુટ્યુબના માધ્યમથી દેખાડવા માંગુ છું કે રિપીટ ગમે એવું હોય, 2 વાર હોય, 3 વાર હોય, 4 વાર હોય કે 5 વાર હોય, કે વર્ષ દિવસ 6 મહિના હોય કે 2 વર્ષ સુધીનું રિપીટ હોય, એની અંદર આપણે 100% રિઝલ્ટ લાવીએ છીએ। તો આજે જ તમારી સમક્ષ હું એવો એક ટેસ્ટ લઈને આવ્યો છું। અત્યારે ગાવ વ્યાજમ ઉપર છે, અમે અત્યારે એને વાડીએ આવ્યા, એક ભેંસ ચેક કરવાની હતી, હું પીડી કરવાનું હતું, તો અમને એવું લાગ્યું કે એક વિડીયો બનાવી ને દર્શક મિત્રો સુધી પહોંચાડું। તો આવો મિત્રો, ચાલો આપણે પશુપાલન મિત્રો સાથે જ વાત કરીએ। આપણે એનું ગા વિશે આપણે એની સાથે ડિટેલથી ચર્ચા કરીએ। હવે રમેશભાઈ, તમારી ગા છે કેટલી વાર રિપીટ થઈ હતી? 4-5 વખત થઈ હતી। 4-5 વાર? હા। શું પ્રોબ્લેમ શું હતો? એ 3 વખત ફરી ગઈ હતી ને 2 વખત રોઈ ગઈ હતી। 2 વાર રોઈ ગઈ હતી અને 3 વખત ફરી ગઈ હતી। બીજદાન કેટલી વખત કરાવ્યું? 5 વખત। 5 વખત? હા, બરોબર। બીજી વાત એ છે કે રમેશભાઈની સાથે જયારે હું વાડીએ આવ્યો ને ત્યારે અહીંયા મને વાત કરી કે ભાઈ ગા છે રિપીટ થાય છે, 2-3 વાર રોઈ હતી, તો આપણે એને મિનરલ મિક્સર આપ્યું હતું। એક કેરેસ કંપનીનો આવે છે, બોબિન બી કરીને, મેં એક વિડીયો બનાવેલો છે, યુટ્યુબમાં નાખેલો છે ચેનલમાં। તો એ મિનરલને ચાલુ કર્યા પછી આપણે બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે। અત્યારે ગાય કેટલા દિવસ કાઢે એમ? ગાય 10-15 દિવસ કાઢે એમ છે। 10-15 દિવસ? હા, બરોબર। 10-15 દિવસની વાર છે ગાની અંદર વ્યાજમની। આજે અમે એને આવ્યા એની ભેંસ ચેક કરવા, તો મેં કહો હાલો આપણે એક ગાનો એક વિડીયો બનાવીએ ને દર્શક મિત્રોને બતાવીએ। જો મિત્રો તમારે પણ કોઈ આવા રિપીટ બ્રીડિંગ વાળા કેસ હોય તો સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે, તો અમારો કોન્ટેક્ટ કરજો। થેન્ક યુ, આભાર।